આભાર. પરિવાર કે જે જળ સંચયનું કાર્ય કરે છે, સમાજની અંદર જેટલો પણ આપણા વિસ્તારમાં જે વરસાદ પડે છે, વરસાદને રોકી કે દરિયામાં પાણી જાતું હોય અને જળ સંચય કેમ કરી શકે એના માટેનું કાર્ય છે. અત્યાર લગીમાં નાના મોટા 8,150 જેટલા ચેકડેમ અને તળાવો, બોર રિચાર્જ અને ખેત તલાવડીના કાર્યો પૂર્ણ કર્યા છે. 1,11,111 જળ સંચયના સ્ટ્રક્ચર કરવાનો સંકલ્પ કર્યો છે. 100% લોક ભાગીદારીથી આ કાર્ય થઈ રહ્યું છે. ઘણા બધા લોકો પોતપોતાના દીકરીને કરિયાવરમાં પણ ડેમ આપવાના અમારા પાસે 1-2 દાખલાઓ આવ્યા. દીકરીની જન્મના નિમિત્તે પણ ક્યાંક ને ક્યાંક ડેમ બન્યું. વડીલોની યાદમાં કે સ્વજનોની જ્યારે મૃત્યુ થાય તો એના યાદમાં પણ નાનું મોટું ડેમ કેમ બનાવી શકાય. સૌરાષ્ટ્રની ધરતીની મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય ને તો એ પાણી છે. આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદાના પાણી ઉપર નિર્ભર છે. જો નર્મદાનું પાણી ન આવે ને તો સૌરાષ્ટ્ર માટે બહુ ખરાબ પોઝિશન થાય એમ છે. આપણા વિસ્તારમાં પણ ખૂબ વરસાદ પડી રહ્યો છે. જે તે સમયે ખૂબ ચેકડેમો પણ બનેલા હતા, પરંતુ દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે, દિન પ્રતિદિન પાણીનો વપરાશ વધી રહ્યો છે અને આપણે ટેકનોલોજીના સહારે જમીનમાંથી ખૂબ પાણી કાઢ્યા છે. એના હિસાબે પાણીના સ્તર દિન પ્રતિદિન બહુ નીચે વહી ગયા છે. તો હવે આપણે જમીનમાં રિચાર્જ કેમ કરી શકીએ? દેશના વડાપ્રધાન પણ આ વિષયને લઈને ચિંતિત થયા હતા અને એને ગયા વર્ષે એક નવું સૂત્ર આપ્યું છે, જળ સંચય જન ભાગીદારી. આ સૂત્રને સાર્થક કરવા સંસ્થા ખૂબ પ્રયત્ન કરી રહી છે. સરકાર સાથે કેન્દ્ર સરકારે ગીર ગંગા પરિવાર સાથે MOU પણ કરેલું છે. એક સરસ મજાનું જે દરેક કલેક્ટરને પોર્ટલ આપે એવું પોર્ટલ ગીર ગંગાને આપ્યું છે. નાના મોટા જળ સંચયના જે પણ કાર્ય કરી આપણે એ પોર્ટલમાં નાખતા હોય છે કે આ દાતાના સહયોગથી આ જગ્યાએ અને આટલા ખર્ચે આ સ્ટ્રક્ચર તૈયાર થયું છે. તદુપરાંત ગીર ગંગાનું સરસ મજાનું જે PPT મોડેલ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આપનો આ મોડેલનો પ્રચાર પ્રસાર કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક કરી રહ્યું છે. મહત્વની વસ્તુ જોઈ તો લોકસભાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યની સરાહના થઈ છે. એના હિસાબે ખૂબ આ કાર્યને ગતિ મળી રહી છે. પરંતુ એવડું વિશાળ કામ છે કે જ્યાં લગી સમૂહમાં જાગૃતિ નહીં આવે ને ત્યાં લગી પાણીના સ્તર આપણે ઊંચા નહીં આવી શકીએ. 1 કિલો ઘઉં પકવવામાં 40-50 લીટર પાણી જોઈશે. 1 લીટર દૂધ પકવવામાં 100 લીટરથી એવરેજ વધારે પાણી જાય છે. તો પાણી વિના ચાલશે નહીં, તો આપણે પાણી બચાવીએ. ભવિષ્યમાં ઘણા બધા તજજ્ઞોએ કીધું છે કે ભવિષ્યમાં જો કોઈ વિશ્વયુદ્ધ થશે તો પાણી માટે થશે. થોડાક દિવસ પહેલા આપણે જોયું કે પાકિસ્તાન એ આપણી ઉપર કોઈ ને કોઈ કારણોસર હુમલો કર્યો. ખાલી એક સિંધુ નદીના કરારના હિસાબે એક ઘૂંટણી આવ્યું. તો આ પાણીનું મહત્વ છે. તો આટલું પાણી બચાવવાનું આ કાર્ય સંસ્થા કરી રહી છે. આ કાર્યને વેગ મળે એના માટે ડિસેમ્બર મહિનામાં એક કથાનું પણ આયોજન કર્યું છે. ડોક્ટર કુમાર વિશ્વાસ, જે આપણા દેશના મોટા જાણીતા કવિ પણ છે, અપને અપને રામ અને અપને અપને શ્યામની કથા પણ વાંચે છે. તો લોકોમાં જાગૃતિ આવે અને દરેક લોકો પાણીનું મહત્વ સમજે એના માટે ડિસેમ્બર મહિનાની 15, 16, 17 રાજકોટ રેસકોર્સ મેદાનમાં સાંજના 8 થી 12 આ કથાનું પણ આમંત્રણ છે. હું મીડિયા મારફત લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો આનો લાભ લે. આજનો જે અગત્યનો આપનો વિષય કે આપના દેશના લોખંડી પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ 31મી કાલની 31 તારીખે એના જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થાય છે. 151 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ એને હજારો રજવાડાઓને એકઠા કરી અને સ્વતંત્રતા માટે એને ખૂબ મહેનત કરી છે. બધાય લોકો જાણી રહ્યા છે. તો આની 151મી જન્મ જયંતિ રાષ્ટ્રની ઉપયોગતા એને કઈ રીતે ઉજવી શકીએ? તો ગીર ગંગા પરિવારનો સંકલ્પ તો છે કે 1,11,111 તળાવ બનાવી, પરંતુ લોકોના આર્થિક સહયોગથી મોટા મોટા લોકોને પણ હું અપીલ કરું છું કે આપણે 151મી જન્મ જયંતિ નિમિત્તે 151 તળાવ, નાના મોટા ચેકડેમ કે ડેમો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના 151મા વર્ષની ઉજવણીના ભાગરૂપે 151 એના નામના ચેકડેમનું ક્યાંક ને ક્યાંક નિર્માણ કરીએ. આ સંકલ્પ 1 વર્ષની અંદર પૂર્ણ કરવો છે. નાના મોટા ચેકડેમનું નિર્માણ કરવા મિનિમમ 10 લાખથી માંડી અને પછી તો ગમે એવડો ખર્ચ કરી શકે. કોઈ પણ દાતા એમ કે અમારે સરદાર વલ્લભભાઈ પટેલના નામનું ડેમ બનાવવું, જો એને જાતે બનાવવું હોય તો પણ ગીર ગંગા પરિવાર એને માર્ગદર્શનમાં કે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે. પણ એમ કે અમને બનાવી દે તો હજારો એવી સંખ્યાઓ છે, જગ્યાઓ છે કે નિર્માણો થઈ શકે એવી વ્યવસ્થાઓ પણ છે. તો ગીર ગંગા એને એ ડેમને નિર્માણ પણ કરી આપશે. મિત્રો, જળ એ જીવન છે. આપણે આઝાદ તો થયા છે, પરંતુ ગુજરાત અને આપણું ત્યાંથી ગોંડલ BAPS મંદિરે મળવા ગયા હતા. ત્યાંથી
આપણા માજી સાંસદ અને અગ્રણી એવા રમેશભાઈ ધડુક સાથે આ કથાના અનુસંધાને સત્સંગ કરવા અને પરામર્શ કરવા માટે ગયા હતા. વાતમાંથી વાત થઈ કે આજે અમારે 4 વાગે પ્રેસ છે આપણા લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલના 150 વર્ષ પૂરા થઈને 151 વર્ષમાં બેસે છે એની જન્મજયંતિ. તો એના અનુસંધાને અમારે 151 ડેમ બનાવવા છે. તો રમેશભાઈ ધડુકે હસતા હસતા અમને એમ કીધું કે અમારું ગોંડલનું દાસીજીનો સત્સંગ મંડળનો હું પ્રમુખ છું અને હું પ્રમુખ સ્થાનેથી 1 ડેમ 51 લાખનું ડિક્લેર કરું છું. અને રમેશભાઈ અને એના દીકરાઓને અન્ય જગ્યાએ કામે જવાનું હોય એમણે એના પ્રતિનિધિ તરીકે રમેશભાઈના જમાઈ ફેનિલકુમાર પટેલને અત્યારે અહીંયા ડિક્લેર કરવા માટે મોકલ્યા છે. તો આપણે સૌ તાળીઓના ગડગડાટથી એ દાસીજીનો સત્સંગ મંડળ ગોંડલના પ્રમુખ રમેશભાઈને વધાવી લઈએ. અને હું ફેનિલકુમારને વિનંતી કરું કે ઊભા થઈ અને પોતે એની જાહેરાત કરે.